વડોદરા શહેરની સ્પાર્ક ટુડે ન્યૂઝની સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા મુહિમના ભાગરૂપે વિચાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની નામાંકિત ન્યૂઝ ચેનલ સ્પાર્ક ટુડે ન્યૂઝના વડા પરેશ શાહને આવેલા વિચારને આગળ વધારવા સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા મુહિમ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વિચાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સભા હોલ ખાતે આ વિચાર મંચ યોજાયો હતો, જેમાં ધર્મગુરુઓ, અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સ્વચ્છતાને લઈને વિચારો વ્યક્ત કર્યા હતા. વડોદરાને સ્વચ્છ બનાવવામાં ફક્ત મહાનગર સેવા સદનનો ફાળો નથી, આપણા સૌનો પણ ફાળો બહુ જરૂરી છે. મારા એસોસિએશનમાં 35,000 વેપારીઓ છે. દિવાળીના ટાઈમમાં અમારા રોડ ઉપર 2 જ કચરા ટોપલી છે. એક મેન્ટાલિટી છે, તમે તમારી જાતને કલ્પી લેજો કે તમે ક્યાં છો અને હું પણ ક્યાં છું. મેં મારી પણ ખરાબ વાત કરી છે કે કચરા ટોપલી ભરેલી હશે કે નહીં ભરેલી હોય, તમારી ગાડી કે સ્કૂટર ઊભું હશે ને તમારા ઘરનો કચરો તમે થ્રો કરશો. એક સંસ્કારી રીતે સ્પાર્કમાં આ ફોટા બતાવતા નથી. કૌશલભાઈ પાસે અને પરેશભાઈ પાસે આવા 15 થી 20 ફોટોગ્રાફ આવેલા છે. એક માણસ જ છે, આપણે 2 પગના માણસ છે. ઇન્દોરના પણ 2 પગના માણસ છે, સુરતના પણ 2 પગના માણસ છે. એમનો પહેલો નંબર કેમ આવે છે, આપણો કેમ નથી આવતો? એટલી મહાનગર સેવા સદનની ભૂલો તો ઢગલાબંધ છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વખતો વખત મહાનગર સેવા સદન સાથે આ બાબત માટે ચર્ચા વર્ષોથી કરે છે. મોદી સાહેબે જે દિવસથી કીધું છે ને કે તમે કચરો બહાર ના ફેંકો, 80% લોકોને મેં જોયું છે કે ગાડીમાંથી કચરો બહાર નથી ફેંકતા. આ 20% લોકો હજુ પણ નથી સુધર્યા. આ 20% લોકો સુધરશે ને તો વડોદરા 50%થી વધુ સરસ ક્લીન થઈ જશે. મહાત્મા ગાંધી નો વિચાર સ્વચ્છ ભારત ને આગળ લઈ જવા માટે નરેન્દ્ર મોદી જે આપણા જે વડાપ્રધાન છે, એમને 2 ઓક્ટોબર 14ના દિવસે રાષ્ટ્રપતિ ભવનથી સ્વચ્છતા રેલી કાઢી, સ્વચ્છતા દોડ કરી અને આ મુહિમ ચાલુ કરી. આપણે આ મુહિમમાં 10 વર્ષ પાછળ છે. કઈ વાંધો નહીં, દેર હુઆ દુરસ્ત હુઆ. 10 વર્ષ પાછળ છે તો આપણે 10 ગણી સ્પીડથી આ મુહિમને આગળ ચલાવીશું, 10 ગણું મહેનત કરીશું અને આપણે આપણો ટાર્ગેટ ઉપર પહોંચી જઈશું. મને વિશ્વાસ છે અને તમારા બધામાં પણ મને વિશ્વાસ છે. સ્વચ્છતા એ એક એવો વિષય છે કે સ્વચ્છ ભારત હશે, સ્વચ્છ ગુજરાત હશે, સ્વચ્છ વડોદરા હશે, સ્વચ્છ શેરી હશે, સ્વચ્છ એપાર્ટમેન્ટ હશે, સ્વચ્છ ઘર હશે, તો સ્વાભાવિક છે કે આપણે બધા સ્વસ્થ હોઈશું. અને સ્વસ્થ હોઈશું ને તો દેશ માટે, ગુજરાત માટે, વડોદરા માટે ખૂબ કામ કરી શકીશું. વડોદરા શહેરને સ્વચ્છ કરવાની આ મુહિમમાં તમામ વડોદરાવાસીઓને જોડાવા માટે આ વિચાર મંચ યોજાયો હતો, જેમાં સૌ ઉપસ્થિતોએ વડોદરાને સ્વચ્છ રાખવા માટેના શપથ લીધા હતા. વડોદરા મહાનગરપાલિકા ના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ના વાહનોમાં જ નિકાલ કરીશ. હું શહેરની નદી નાળા ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખીશ નહીં. શહેર સ્વચ્છ રાખવા સહભાગી થઈશ. હું સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ કરીશ નહીં. વડોદરા શહેરના અંદર સ્વચ્છતા અભિયાનને લઈને જે આ પહેલ મીડિયામાંથી સૌથી પહેલી વાર કદાચ કરવામાં આવી છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ આખા વડોદરાને સ્વચ્છ બનાવવા માટેની જે મુહિમ ચલાવવા જઈ રહી છે તે ખરેખર ખૂબ જ આવકારનીય અને પ્રશંસનીય છે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વિવાયો પરિવાર એ આપના સાથે છે. હું શહેરીજનોને ખાસ અપીલ કરું છું કે આ મુહિમમાં આપણે બધા જ જોડાઈએ, આપણા શહેરને સ્વચ્છ બનાવીએ અને ભારતના અંદર ટોપ 10ના અંદર આપણું શહેર આવે તે માટેના પ્રયાસો માટે પણ આપણે કાર્યરત બનીએ. ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ, આશીર્વાદ, શુભમ.
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.